અને એ તો ચમત્કાર બરોબર હું નહીં કહેતી, તમે મારી ઈચ્છાથી અહીંયા આવો છો. સાચું સાચું માડી એ જાતે એવું કહે છે કે મારા કાકીને સપનામાં આવી માતા તું, અને એવું કીધું કે આ રવિવાર તારી બેઠક છે, તો કે મારા 4 દિવસ થયા, મારી કેમનું? તો કે આવતા રવિવાર. અને આવતા રવિવાર જો આજ અમારા હોમે બેઠા પોચ ભાઈ નું કુટુંબ તમાર. હા પાંચ ભાઈ હા, આ પોચે ભાઈ ભેળા છો અલગ આવો હા પર છે. આ પોચ ભાઈ મત સચીએ છે અંદર અંદર. હા માડી. હવે આમ તમે એક ડોહાના વસ્તાર, એક ડોહાના વસ્તાર, આ એક ડોહાના વસ્તાર જે છો ને એ ભેગા થઈને માતાનું કરી દો. પેલા ગણકારે જો કહેવાની ફરજ છે તમારી, એ ગણકારે ના ગણકારે કરે ના કરે, પણ તમે એ પોસેનું ચિંતા કર્યા વગર માથે ભાર તમે લીધો છે ને, ભાર લીધો છે તો હેડે જ રાખો. તમે જાતે તમારો મઢ છે, હું જોઉં છું તમારો મઢ છે, પણ મઢમાં ભલી વાર નહીં એટલે તમને લાગતું જ નહીં માતા અહીં છે. મારે થોડાક સમય 1 વર્ષ પહેલા હતું, પછી આ વસ્તુએ કેવું કર્યું કે હવે માતાનું મઢ આમ જો મઢ જેવો આમ ધાબુ બનાવેલું છે. જો બતાવું તને ડિઝાઇન કહું, ઓપર જો આમ ચોરસ ઉપર ધાબા જેવું, ઉપર બીજું કોઈ છત બત નહીં. પાકું.